ફ્રેન્ડ્સ, આ પનીર ભુનાની રેસીપી મેં આજે ઘરે બનાવી છે, તો ચાલો એની રેસીપી તમારી સાથે પણ શેર કરું. એક કઢાઈમાં તેલ ઉમેરીએ. તેલ ગરમ થાય એટલે એમાં પનીરના ક્યુબ્સ ઉમેરી દઈશું. હવે આપણે આમાં કેપ્સિકમની સ્લાઇસ કરીને રાખેલી છે એ ઉમેરી દઈશું. એક ડુંગળીની સ્લાઇસો કરીને રાખેલી છે પતલી પતલી, એ પણ ઉમેરી દઈએ. હવે આપણે એમાં કિચન કિંગ મસાલો ઉમેરીશું. થોડું મીઠું ઉમેરી દઈશું. હવે આપણે આ દહીં લીધેલું છે 1 કપ, એમાં રેગ્યુલર જે મસાલા આવે છે એ ઉમેરી દઈશું. તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. ગરમ મસાલો છે એ ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો. કસૂરી મેથી છે 1 ચમચી જેટલી, એ ઉમેરી દઈએ. કાશ્મીરી લાલ મરચું છે એ ઉમેરી દઈશું. બધું સરસ મિક્સ કરી લઈએ. હવે આને એક પ્લેટમાં નીકાળી લઈએ. સેમ પેનમાં બીજું થોડું તેલ ઉમેરી દઈશું. જીરું ઉમેરી દઈશું. ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈએ. લીલા મરચાં અને લસણની પેસ્ટ છે એ પણ ઉમેરી દઈએ. સરસ મિક્સ કરી લઈએ. હવે આપણે જે દહીંવાળો મસાલો બનાવેલો છે એ ઉમેરી દઈશું. હવે આને સતત હલાવતા રહીશું જેથી આપણું દહીં ફાટે નહીં. મસાલામાંથી તેલ સરસ છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં ટામેટાની પ્યુરી એડ કરીશું. હવે સરસ મિક્સ કરી લઈએ. પનીરને જે ફ્રાય કરીને રાખેલું છે એ ઉમેરી દઈએ. ઉપરથી લીલા ધાણા ઉમેરીશું. ફ્રેન્ડ્સ, આપણું પનીર ભુના બનીને તૈયાર છે. ચાલો એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. તમને મારી આ રેસીપી કેવી લાગી છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.